ખુલ્લામાં વેચાતા દારૂ પર સ્ટેટ મોનિટરિંગ વિજિલન્સનો સપાટો 31 અગાઉ 2808 બોટલ ઝડપાઈ। ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના સર્વે નંબર 44 અર્જુન ઇન્ડસ્ટ્રીઝ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નજીકની ખુલ્લી જગ્યામાંથી સ્ટેટ વિજિલન્સે ₹6.38 લાખના વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડી 4ને વોન્ટેડ જાહેર કર્યા છે। એટલું જ નહીં પણ લાખોની વિદેશી બાટલીઓ પકડાઈ હોવાની જાણ બાદ ચોક બજાર પોલીસનો વહીવટદાર અને ડિસ્ટાફ દોડતો થઈ ગયો હતો। દારૂનો જથ્થો અલ્પેશ જાડિયાથી ઓળખાતું કુખ્યાત બુટલેગરે મંગાવ્યો હોવાનું હાલ જાણવા મળ્યું છે। અલ્પેશ જાડિયો અનેક વહીવટદારોના સીધા સંપર્કમાં હોવાની પણ ચર્ચા ચાલી રહી છે। સ્ટેટ વિજિલન્સના PSI H જાડેજાએ કહ્યું કે બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી। ₹6,38,640ની કિંમતની 2808 બોટલ્સ સાથે ભાવેશ કનૈયાલાલ રાણા ઉંમર વર્ષ 24 નિવાસી 8/2329 વીડી ફળિયા ગાંધારા ફળિયું અઠવાલા ઇંચને ઝડપી પાડવામાં આવ્યો છે। તેની પાસેથી પોલીસે એક મોબાઈલ ફોન પણ કબજે કર્યો છે, જ્યારે 4ને વોન્ટેડ જાહેર કર્યા।